અમરેલીના સાંસદ ભરત સુતરિયા નેતા કરતા અભિનેતા વધુ હોય તેમ પૂર વખતે નહીં પણ પૂરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત ગામમાં જઈને જેસીપી પર ચડીને જાતે રસ્તો સરખો કરતા હોય તેવો નાટકબાજી કરતા હોવાની ચર્ચાઓ ચગડોળે ચઢી છે. પ્રથમ બાઇક પર શેડુભાર ગામમાં પહોંચીને જેસીપી પર ચડીને સફાઈ કરાવવાનો ખેલ કરતા હોવાની પ્રતીતિ જોવા મળતી હતી. ગઈકાલે સાવરકુંડલાની નાવલી નદી પર આવીને નેતાએ ફોટો પઢાવીને સીન સપાટા સાથે ખોટો દેખાવ કરીને જનતાના જનપ્રતિનિધિએ જનતાને મજાક સમજતા હોય તેમ નેતાઓ ખરા સમયે પાણીમાં બેસી જાય છે ને બાદ મુશ્કેલીઓ દૂર થયા બાદ જેસીપીમાં બેસીને રસ્તાઓની સાર સંભાળ લેવાનું અદ્ભુત નાટક ઊભું કર્યું હતું. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલામાં અનરાધાર વરસાદ વખતે નેતા ગાયબ રહ્યા હતા ને વરસાદના વિરામ બાદ દેખાવ કરવા નીકળ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. 3 દિવસથી આમ તો અમરેલી અંદર અતિ વધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વિસ્તારની અંદર વરસાદ નહોતો. જ્યારે રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, લીલિયા, સાવરકુંડલા એ બધે હતો. આજે આ બાજુની સાઈડ જે બાબરા સાઈડ, અમરેલીની આ સાઈડ એટલે શેડુભાર, માસિયાળા લઈ અને કાલનો વરસાદ શરૂ જે થયો હતો સાંજના 6 વાગ્યાથી તે રાતના 2 વાગ્યા લગભગ 12-13 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યારે જે રોડ રસ્તા ધોવાઈ ગયા છે. કાલે પણ એ વિસ્તારની અંદર અમે આગળના વિસ્તારની અંદર 4 વિધાનસભાની અંદર રોડ રસ્તા શરૂ કરાવ્યા. એવી રીતના આજે અમારી પહેલી પ્રાયોરિટી છે કે રોડ રસ્તા તાત્કાલિક શરૂ થાય અને લોકોને અવરજવરમાં તકલીફ ન પડે. એ જ રીતના રેલવેમાં કે અંડરપાસમાં પાણી ભરાણા હતા એ પણ ખાલી કરાવ્યા છે. હવે અત્યારે આ શેડુભાર ગામની અંદર જે રોડ આ તૂટી ગયો હતો તેને પણ જીસીબી લાવી અને તાત્કાલિક શરૂ કરાવ્યો છે. એટલે લોકોને આવવા જવામાં તકલીફ ન પડે એ મારી પ્રાયોરિટી છે. ખેડૂતના ખેતર પણ ધોવાના છે. એમ અમરેલીની અંદર ઘણી જગ્યાએ સિટીની અંદર પણ કાલે રાતનો વરસાદ બહુ મોટો હતો એટલે પાણી પણ ભરાણા છે. એવી જ રીતના શેખ પીપળિયાના પણ સમાચાર મળ્યા છે. અમે આગળ ટીમ અમારી સાથે અમે કામ કરી રહ્યા છીએ. એટલે સાંજ સુધીમાં તમામ રસ્તા અમે શરૂ કરી દઈશું એવી અમારી લોકોને લાગણી, અમારી લોકો પર અમારી લાગણી છે. અમારે પણ એવી પ્રાયોરિટી છે કે પહેલાં રોડ રસ્તા અમે શરૂ સાંજ સુધીમાં કરાવી.